જય સ્વામિનારાયણ. વાલા સત્સંગી બેનો, ભગવાન જ્યારે લીલા કરતા હોય ત્યારે ભલભલા તેમાં ભૂલા પડતા હોય છે, પણ જ્યારે સંત એને સમજાવે ત્યારે એ જીવ પાછા વળી જાય છે. એવું જ એક ચરિત્ર છે. લોયાના શાકોત્સવ વખતે બુવાના કાનદાસ અને કાશીદાસ 150 ભક્તોનો સંગ લઈ અને મહારાજના દર્શન કરવા આવ્યા. એ બધાએ દંડવત પ્રણામ કર્યા, પણ કાનદાસ મહારાજનો વેશ જોતા જ ભૂલા પડી ગયા, કારણ કે એ સમયે મહારાજ શાકમાં હવેજ નાખતા હતા. હાથમાં કડબનો પૂળો લઈ શાક હલાવતા હતા, જેથી હળદરવાળા જે હવેજવાળા શાક હતા ને હાથ હતા ને એ મહારાજ ધોતીએ લૂછતા હતા, અને તાપની ગરમીથી મહારાજનું શરીર પરસેવે રેહબજેબ થઈ ગયું હતું. એટલે મહારાજના આંખમાંથી પાણીના ટીપા પડતા હતા. આવું શ્રમિત સ્વરૂપ જોઈને કાનદાસને સંઘવાળાને કહ્યું કે તમે બધા કોને પગે લાગ્યા? ત્યારે સૌએ કહ્યું કે આ મહારાજને. અરે શું આ ભગવાન કહેવાતા છે? આમ કકડી ઉઠી કાનદાસે તો ચાલતી પકડ્યો કે આ જોઈ મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, ગંગાજીના કાંઠેથી તરસો જાય તે કેવો કહેવાય? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, એ તો મૂર્ખ કહેવાય, કારણ કે નહીં દેખ પડતા હૈ મુझे दुनिया में तेरी शान का, गंगा किनारे बैठ के चुकूप का जल पीजिए, तेरी शरण में आय के अब आश की सगी कीजिए. હે મુક્તાનંદ સ્વામીના હવે શબ્દો સાંભળીને મહારાજે કોઈ કે સ્વામી, મૂર્ખ અને સુરખ બનાવવા એ તમારું કામ છે, માટે કાનદાસને સમજાવો જાઓ. આજ્ઞા થતાં જ મુક્તાનંદ સ્વામી તેની પાછળ ગયા અને થોડી વારમાં તો સમજાવીને પાછા લાવ્યા. ત્યારે તેને મહારાજની મૂર્તિના 16 શણગાર સજીને રત્ન સિંહાસન ઉપર વિરાજમાન છે એવા દર્શન થયા અને મહારાજનો નિશ્ચય થયો. જો ભક્તો, કાનદાસ મુક્તાનંદ સ્વામી રૂપી સંતામૃતનું પાન કરીને અમર બની ગયા ને, એટલે જ મહારાજે મધ્ય પ્રકરણના 30મા વચનામૃતમાં કહ્યું છે કે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, તેને જ એક સત્ય જાણે અને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને, ત્યારે એની એ મૂર્તિ સત, ચિત અને આનંદમય ભાસે છે. આમ સંત અમૃત અમર બનાવે એટલું જ નહીં, પરંતુ બદ્ધ જીવોને બ્રહ્મરૂપ પણ બનાવી દે છે. જય સ્વામિનારાયણ.